डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, સમાજશાસ્ત્ર વિષયમાં આજે આપણે SYBA પાઠ્યક્રમ 5 આદિવાસી સમાજનું સમાજશાસ્ત્ર વિશે ભણીએ. સૌપ્રથમ આપણે પાઠ્યક્રમ 5નું પહેલું યુનિટ જે છે એના વિશે આપણે સમજ કેળવીએ. એકમ 1 છે આદિવાસીનો ખ્યાલ. આમ તો જ્યારે આપ અગાઉ ભણ્યા હશો ધોરણ 10, 11, 12માં પણ અથવા તો FYBAમાં પણ, તો આદિવાસી સમાજ અંગેનો પરિચય આપને ખ્યાલ જ હશે. ગુજરાત અને ભારત અને વિશ્વના ઘણા દેશોમાં આદિવાસીઓનો વસવાટ અથવા તો સમૂહ રહેતો જોવા મળે છે. એમની લોક સંસ્કૃતિ, એમની સામાજિક સંસ્કૃતિ, એમની રહેણી કહેણી, એમનું જીવન એ કુદરતના ખોળે પાંગરેલું હોય છે. છતાં પણ જ્યારે પાઠ્યક્રમ 5નું પહેલું યુનિટ જે છે એ યુનિટમાં આદિવાસીનો ખ્યાલ કયા પ્રકારે છે એના વિશે આપણે આજે સમજ કેળવીશું. આદિવાસી સમાજનો ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય વિશે જાણીએ. આદિવાસી ઓળખ અને અર્થ સમજવામાં તેમની પુરાકલ્પનાઓ એટલે કે મિથ્સ અને વૈજ્ઞાનિક કસોટી પર મૂકીને ચકાસવું તે બહુ મહત્ત્વની બાબત બની રહી છે. ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં મોટેભાગે આપણે જોઈએ છીએ ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય જે છે કે ભાઈ આદિવાસીઓ કોણ, આદિવાસીઓને આપણે કઈ રીતે ઓળખી શકીએ, અથવા તો એમની માન્યતાઓ, પુરાકલ્પનાઓ કઈ છે, તો એનું કોઈ લેખિત દસ્તાવેજ આપણને જોવા મળતો નથી. છતાં પણ કેટલીક અંશે જે એમને મિથ, પુરાકલ્પનાઓ જે છે, એમની માન્યતાઓ જીવન સંસ્કૃતિ સાથે જોડાયેલી, સામાજિક સંસ્કૃતિ સાથે જોડાયેલી, તો એ મિથને ચકાસવી પડે તો આપણને એમનું ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય કે ભાઈ એમનો ઉદ્ભવ, એમની સંસ્કૃતિ કઈ રીતે ઊભી થઈ અથવા તો એમનો કઈ રીતે જન્મ થયો એના વિશે ખ્યાલ આવી શકે. તો વૈજ્ઞાનિક કસોટી પર મૂકીને ચકાસવું તે બહુ મહત્ત્વની બાબત છે. કેટલીક વાર મિથ એટલે પુરાકલ્પનાઓ છે એવું કહી શકીએ, પરંતુ જ્યારે મિથ અને પુરાકલ્પનાઓને વૈજ્ઞાનિક તથ્ય પર ચકાસવામાં આવે તો કેટલેક અંશે એ જે તે સમૂહ જે છે એ સમૂહ પ્રત્યેનું આખું જે ઓળખ છે એ ઓળખને આપણે ચકાસી શકીએ, સમજી શકીએ અને એનું ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય જાણી શકીએ છીએ. આદિવાસી સમાજનું જે બ્રહ્માંડ, ધરતી, તારાઓ, આકાશ, માનવ સૃષ્ટિ, જૈવ જગત, ઉત્પત્તિ અને તેની ધારણાઓ વિશે નવેસરથી વિચારવું અને સમજવું એ સમયની માંગ બની રહે છે કે ભાઈ એ આદિવાસી સમાજ જે છે એ સમાજ બ્રહ્માંડ વિશે શું વિચારે છે. એક આખું વિશ્વ જે છે, પૃથ્વી જે છે, એમનું એક આખું બ્રહ્માંડ જે વિશ્વ રચાયેલું છે, જે આપણે નવગ્રહોની વાત જાણીએ છીએ ભૂગોળમાં, તો એ જે બ્રહ્માંડ, પછી ધરતી, એ પોતે જે જ્યાં જીવે છે અથવા તો જે જીવન ગુજારે છે, એમની સંસ્કૃતિ જે પાંગરી છે, તો ધરતી વિશેની એમની ધારણાઓ કઈ છે, એમની પુરાકલ્પનાઓ કઈ છે, એમની માન્યતાઓ કઈ છે. બીજું કે તારાઓ વિશે એમનું જ્ઞાન કયા પ્રકારનું છે, એ લોકો તારાઓ વિશે શું જાણે છે અથવા તો શું સમજે છે, એના આધારે એમની કઈ રીતે જીવન વિકસ્યું છે. તો તારાઓ વિશે આપણે એમની પુરાકલ્પનાઓને સમજવી પડે. આકાશ, માનવ સૃષ્ટિ કઈ રીતે વિકસી, એમની માન્યતાઓ કઈ છે, તો એ માનવ સૃષ્ટિ અંગેના વિચારો કે ખ્યાલ એમના કયા પ્રકારના છે સમાજના, તો માનવ સૃષ્ટિ અંગે એમની માહિતી આપણે ભેગી કરીને પણ આપણે સમજી શકીએ છીએ. બીજું છે જૈવ જગતની ઉત્પત્તિ કઈ રીતે થઈ, એમની વાર્તાઓ, એમના ઉખાણાઓ અથવા તો એમની જે માન્યતાઓ છે, મૌખિક પરંપરા જે છે, એ પરંપરામાં જૈવ જગતની ઉત્પત્તિ અને તેની ધારણાઓ વિશે નવેસરથી વિચારવું અને સમજવું એ સમયની માંગ બની રહે છે. એટલે જ ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં કે આ જે બાબતો જે છે એ બ્રહ્માંડ, ધરતી, તારાઓ, આકાશ, માનવ સૃષ્ટિ, જૈવ જગતની ઉત્પત્તિ અને તેની ધારણાઓ વિશે નવેસરથી આપણે વિચારવું અને સમજવું જોઈએ. બીજું, આદિવાસીઓના સાહિત્યને સમજવું જરૂરી છે. અત્યાર સુધીમાં ગુજરાત અને ભારતની વાત કરીએ ત્યારે ટ્રાઇબલ સોસાયટી વિશે એક સમજવાનો જે દૃષ્ટિકોણ જે છે એ દૃષ્ટિકોણ મોટેભાગે માનવશાસ્ત્ર, નૃવંશશાસ્ત્રીઓએ કર્યો તો છે, પરંતુ એમનું જે સાહિત્ય વિકસવું જોઈએ, જે પણ સર્વે કે સંશોધનો થયા છે એ સંશોધનોમાં સર્વે રિસર્ચ હોઈ શકે છે, પરંતુ સાહિત્યની બાબત જ્યારે આપણે જાણીએ કે ભાઈ એમની સામાજિક, સાંસ્કૃતિક જે જીવન છે એ જીવનમાં સાહિત્ય કઈ રીતે વિકસવું જોઈએ અથવા તો લેખિત કઈ રીતે દસ્તાવેજો આપણને મળી શકે, એ દસ્તાવેજોને ભેગા કરવા માટે અથવા તો સંશોધન કરવા માટે શું કરી શકાય, તો એ સાહિત્યને સમજીને આપણે એમને
વિશે એમની જે સાહિત્ય કઈ રીતે વિકસે એના વિશેનો પ્રયત્નોને આપણે જાણી શકીએ છીએ. વેરેર એલ્વિન નામના માનવશાસ્ત્રી જે છે એ વેરેર એલ્વિને તે તરફ ધ્યાન ખેંચવાનો પ્રયત્ન કર્યો હતો. તેમણે ભારતના પર્વતીય પ્રદેશના આદિવાસીઓની લોકકથાઓ ભેગી કરી અને એમનું પુસ્તક એમણે બહાર પાડ્યું હતું. એનું નામ છે વેન ધ વર્લ્ડ વોઝ યંગ, વિશ્વ એના આરંભે નામનું પુસ્તક એમણે પ્રકાશિત કર્યું. એમાં એમણે ટ્રાઇબલ સોસાયટી વિશેની જે પણ જીવન છે એ જીવનને એમણે અંદર આલેખ્યું છે. એમાં વેરેર એલ્વિને સૃષ્ટિનો આરંભ, આદિમાનવ અને તેની શોધો, બોલતા પ્રાણીઓની દુનિયા અને પ્રલય જેવા વિષયોની સરળ શૈલીમાં એમણે રજૂઆત કરી છે પુસ્તકમાં. તેમાંથી એક આદિવાસી વિશ્વ રચાય છે. પૂર્વોત્તર એટલે કે ભારતની જ્યારે વાત આવે તો પૂર્વોત્તર, પૂર્વ મધ્યમ, દક્ષિણ અને પશ્ચિમના બધા જ આદિવાસી સમુદાયોમાં આ પ્રકારની કથાઓ મળી આવે છે, જે વૈવિધ્યપૂર્ણ ભારતમાં એક વિલક્ષણ ચહેરો રચીને સામે આવે છે. એક નવું જ વિશ્વ ભારત સમક્ષ મુકાય છે. વિજ્ઞાનમાં બ્રહ્માંડ ઉત્પત્તિનો સમય 14 અબજ વર્ષ પહેલાંનો મનાય છે. તે પછી ધરતી પરની મોટાભાગની બધી જ સભ્યતાઓમાં યનકેને પ્રકારે પૃથ્વી ઉત્પત્તિની કથાઓ મળી રહે છે. ગુજરાતના મોટેભાગે જે જનસમૂહ જોવા મળે છે, જનજાતિ સમૂહ, એમાં સૌથી વધુ વસ્તી ધરાવતો જે ભીલ સમાજ છે, આદિવાસી સમાજ, એ ભીલ આદિવાસી પરંપરાના જાણકારો, પૂજારા, માંડવીઓ અખંડ ધરતી શબ્દ પ્રયોગ તેમની ધરતી પૂજાના મંત્રોમાં કરતા હોય છે. જ્યારે જ્યારે એમનો જીવન વ્યવહાર, લણણી, પાક લણણી થતી હોય, લગ્ન અંગેના પ્રસંગો અથવા તો બીજા એમના સામાજિક પ્રસંગો હોય છે, ત્યારે અખંડ ધરતી શબ્દ પ્રયોગ તેમની ધરતી પૂજાના મંત્રોમાં કરતા હોય છે. તેનું અર્થઘટન કરીએ તો આ ધરતીના ખંડો પડ્યા તે પૂર્વની ધરતી એવો થાય છે. તે પછી કડડૂબ કે જગબૂડ જેવી જળ પ્રલયની ઘટનાને બધી જ સભ્યતાઓને નોંધી છે. મોટેભાગે પ્રલય વિશે આપણે સમજ્યું હશે કે ભાઈ પ્રલય કઈ રીતે થાય. મોટેભાગે પાણીના સંદર્ભથી અથવા તો વાવાઝોડા અથવા તો ધરતીકંપ, એ બધા પ્રલયના કોન્સેપ્ટથી આપણે જોઈએ તો જગબૂડ કે કડડૂબ એવા શબ્દો એમની પરંપરાઓમાં વપરાતા હોય છે. તો એ સભ્યતાઓએ નોંધી છે. પણ આદિવાસીઓની વિશેષતા એ છે કે તેઓ કોઈપણ પ્રકારના અક્ષરજ્ઞાન વગર નવખંડ ધરતીની કલ્પના વ્યક્ત કરે છે. એટલે અખંડ ધરતીનું ખંડોમાં વિભાજન થયું. પૃથ્વીના આ ખંડો થવાની શરૂઆત 15 લાખ વર્ષથી મનાય છે. આ એમની માન્યતાઓ છે. એ એમની સામાજિક સાંસ્કૃતિક ઓળખ અથવા તો એમની મિથ જે પરંપરાઓ છે, એ પરંપરાઓની માન્યતાને આધારે આપણે એવું સમજી શકીએ જે ભીલ આદિવાસી પરંપરામાં જોવા મળે છે. હવે નિર્વાણશાસ્ત્રીઓની જ્યારે વાત કરીએ ત્યારે આદિવાસીઓનો જે ખ્યાલ આપણે સમજીએ છીએ એમાં કઈ રીતે આપણે એમને ઓળખી શકીએ એના વિશે નિર્વાણશાસ્ત્રીઓ દુનિયાભરની બધી જ જાતિઓને મુખ્ય 3 પ્રકારોમાં વહેંચે છે. આ વિભાજનમાં રંગો આધારિત જ્યારે વાત કરીએ ત્યારે પ્રથમ પ્રકારના ગોરા લોકો જેમને આપણે કોકેશિયન તરીકે ઓળખાવીએ છીએ. નિર્વાણશાસ્ત્રીઓ જે વિભાજન પાડ્યો છે એ મુજબ. બીજા પ્રકારના જેમનો રંગ પીળો હોય છે અને તે મોંગલ જાતિના છે. ત્રીજા પ્રકારના તે લોકો જેમનો રંગ કાળો છે અને તે ઇથોપિયન પરિવારના છે. આ વિભાજન રંગો આધારિત નિર્વાણશાસ્ત્રીઓ પાડતા હોય છે. શારીરિક રચનાના આધાર પર ભારતની પ્રજા 4 ભાગમાં આપણે વહેંચી શકીએ છીએ. પ્રથમ પ્રકારના લોકો એ છે કે જેમનું કદ નાનું, રંગ કાળો, નાક ચોડું અને વાળ વાંકડિયા હોય છે. આ જાતિના લોકો મુખ્યત્વે જંગલોમાં રહે છે. આ લોકો આર્યો અને દ્રવિડોના આગમન પૂર્વે આ દેશમાં વસતા હતા, તે આદિવાસીઓના સંતાન. એવું પ્રથમ પ્રકારના લોકો કે જેમનો આ આખું જાતિગત રચના અને એમની ઓળખ છે. બીજા પ્રકારના લોકો જેમનું કદ નાનું, રંગ કાળો, માથું લાંબુ, માથાના વાળ જાડા, નાક ઊભું અને પહોળું હોય છે. રંગ અને કદમાં તે આદિવાસીઓ સાથે મળતા દેખાય છે, પરંતુ તે જુદા છે. વિંધ્યાચલની નીચે પૂરા દક્ષિણ ભારતમાં છે તે દ્રવિડ જાતિના લોકો છે. આ નિર્વાણશાસ્ત્રીઓએ ભારતની શારીરિક રચનાના આધારે પાડેલા પ્રકારમાંનું છે. ત્રીજા પ્રકારના લોકો જેમનું કદ લાંબુ, ઘઉંવર્ણા અથવા તો ગોરા, દાઢી મૂછો જાડી, માથું લાંબુ તથા નાક પાતળું અને અણીવાળું હોય છે, તેઓ આર્ય જાતિના લોકો છે એવું નિર્વાણશાસ્ત્રીઓ કહે છે. ચોથા પ્રકારના લોકો મંગલ જાતિના છે, જે અસમ, બર્મા, ભૂટાન, નેપાળ જે દેશો છે એ દેશો વગેરેમાં ક્ષેત્રોમાં જોવા મળે છે. તેમનું કપાળ પહોળું, રંગ કાળો, પીળો, તેમના ચહેરા પર દાઢી મૂછ પણ આછા ઉગે છે. તેઓ ભારતમાં ચીન અને તિબેટથી ઉતરી આવેલા મનાય છે. આ જે પ્રકારો જે છે એ પ્રકારો નિર્વાણશાસ્ત્રીઓએ
શારીરિક રચનાના આધાર પર એમણે પ્રકારો પાડેલા છે. 6ઠ્ઠી શતાબ્દીમાં સંસ્કૃત મહાકવિ જે ભારવીએ કિરાતાર્જુનિયમ સર્ગ 13 શ્લોક 67માં કહ્યું કે આદિવાસી યુદ્ધ કળામાં કુશળ છે. પૌરાણિક સાહિત્યમાંથી સામાન્ય તારણ કાઢી શકાય કે આરણ્યક સંસ્કૃતિ રક્ષક સંસ્કૃતિ હતી. પ્રકૃતિને રક્ષવાનો ભાવ તેનામાં ગ્રહિત દેખાય છે. જંગલો સાચવવા અને તેના આધારે જીવન વ્યાપન કરવું આ સંસ્કૃતિનું મૂળ તત્વ રહ્યું હોવાનું દેખાય છે, જેનો ગુણ આજે પણ આદિવાસી પ્રજામાં દેખાય છે. મોટેભાગે પ્રકૃતિના ખોળામાં ઉછરીને આખી પાંગરેલી આ સંસ્કૃતિ જે છે એ સંસ્કૃતિમાં એમના સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક જે પણ તહેવારો હોય છે અથવા તેમની માન્યતાઓ છે એ માન્યતાના કેન્દ્રમાં પ્રકૃતિ એટલે કે કુદરત એમના કેન્દ્રમાં છે અને એના આધારે જ કુદરતી કાયદાઓના આધારે જ એમની સંસ્કૃતિ આખી વિકસી હોય છે. તો આ રીતે સંસ્કૃત મહાકવિ ભારવીએ પણ આખી બાબત મૂકી છે. આદિમ શબ્દનો અર્થ આપણે સમજીએ. મેક્સ વેબર આદિમ શબ્દનો અર્થ સમજાવતા કહે છે કે આદિમ એટલે શરૂઆત, ઉદ્ભવ અથવા સંસ્કૃતિનો ઉષાકાળનો સમૂહ. પ્રિમિટિવની જ્યારે વાત આવે છે આદિમ શબ્દની, ત્યારે મેક્સ વેબર નામના સમાજશાસ્ત્રી છે એમણે આ વ્યાખ્યા આપી છે. E.B. ટાયલર જે છે માનવશાસ્ત્રી, જેમણે સંસ્કૃતિનો ખૂબ જ અભ્યાસ કર્યો છે, એમાં E.B. ટાયલર આદિમ શબ્દનો અર્થ સમજાવતા જણાવે છે કે આદિમ એટલે નીચલી કક્ષા અથવા સાંસ્કૃતિક ઉત્ક્રાંતિનો તબક્કો. જે તે સમૂહ જે માનવ સભ્યતા જે વિકસી એમાં સાંસ્કૃતિક ઉત્ક્રાંતિનો જે પ્રથમ તબક્કો જે કહેવાય છે એમને E.B. ટાયલર આદિમ તરીકે ઓળખાવે છે. એલેક્ઝાન્ડર ગોલ્ડન જીઝર જે છે એમણે આદિમનો અર્થ સમજાવતા જણાવે છે કે આદિમ જાતિના લોકો પોતાની સંસ્કૃતિનું વિશ્લેષણ કરતા નથી, પરંતુ પોતાની સંસ્કૃતિ વિશે જીવી જાણે છે. એ અવસ્થામાં આદિમનો અર્થઘટન કરવામાં આવ્યો છે એલેક્ઝાન્ડર ગોલ્ડન જીઝર દ્વારા. પછી જે ફ્રેન્ચ પ્રિમિટિવ શબ્દમાં જણાવ્યું છે કે એ મધ્યકાલીન શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ સૌથી પહેલું અથવા જૂનામાં જૂનું અથવા પુરાણું, પ્રાચીન વગેરે તરીકે ઓળખવામાં આવે છે ફ્રેન્ચ પ્રિમિટિવ શબ્દમાં. તો આ છે આદિમ શબ્દનો અર્થ. આદિવાસીનો અર્થ આપણે જ્યારે જોઈએ ત્યારે આદિવાસીની શાબ્દિક વ્યાખ્યા આદિ એટલે પહેલેથી અને વાસી એટલે રહેનારો, જે સદીઓથી રહે છે જે તે ભૂખંડ ઉપર. આમ પહેલેથી રહેનારાને આપણે આદિવાસી કહી શકાય. ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ પણ સીમા પ્રદેશમાં વસતા અથવા તો દેશના અંતરિયાળ વિસ્તારોથી દૂર રહેતા લોકોને આદિવાસીઓ તરીકે ઓળખાવ્યા હતા. આંતરરાષ્ટ્રીય મજૂર સંસ્થા ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન આદિવાસીઓને મૂળ રહેવાસીના સ્વરૂપે ઓળખાવે છે. આ આખી આદિવાસીનો અર્થ જે છે, આદિમનો અર્થ આપણે અગાઉ જોયો. સંયુક્ત રાષ્ટ્રસંઘ વિશે આપ જાણતા હશો કે બધા જ દેશો ભેગા મળીને એક આખું યુનિયન જે બનાવ્યું છે, સંઘ, એ આપણે સંયુક્ત યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન તરીકે ઓળખીએ છીએ. 1945માં એનો ઉદ્ભવ થયો છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ યુએનઓ આદિવાસીઓ માટે એવો અર્થ આપે છે કે કોઈ પણ દેશમાં બીજા લોકો આવ્યા ત્યારે ત્યાં રહેતા તે શરૂઆતના લોકો. સંયુક્ત રાષ્ટ્ર સંઘ એવું કહે છે કે આદિવાસીઓ માટે એવો અર્થ આપે છે કે કોઈ પણ દેશમાં બીજા લોકો આવ્યા ત્યારે ત્યાં રહેતા તે શરૂઆતના લોકો. આમ કોઈ પણ આંતરરાષ્ટ્રીય સ્તરે આદિવાસીઓ માટે ઇન્ડિજિનસ પીપલ અથવા એબોરિજિનલ પીપલ એવો શબ્દ વાપરે છે. આપ જ્યારે ઇન્ટરનેટનો ઉપયોગ કરતા હશો ત્યારે કેટલીક વાર યુનાઇટેડ નેશન્સની એક આખું ફોરમ છે ઇન્ડિજિનસ પીપલ, એનો આપ સર્ચ કરશો તો આખા જે વિશ્વના આદિવાસીઓનું જે યુનિયન છે, વિશ્વના આદિવાસીઓને જે મળેલા અધિકારો છે, UN ડિક્લેરેશન ઓફ ઇન્ડિજિનસ પીપલ તરીકે ઓળખાય છે. એની અંદર 46 જેટલા જે અધિકારો એમને આપવામાં આવ્યા છે, એ અધિકારો વિશ્વના 193 દેશોએ સ્વીકારીને એમણે પોતે એમાં હસ્તાક્ષર કરીને જે તે દેશમાં વસતા અનુસૂચિત જનજાતિ જે આપણે કહીએ છીએ અને બીજા દેશોમાં ઇન્ડિજિનસ પીપલ કે એબોરિજિનલ પીપલ તરીકે ઓળખીએ છીએ, એ જે સમૂહ છે એ સમૂહને વિશેષ હકો કુદરતના કાયદાઓને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યા છે. તો આ જે વ્યાખ્યા જે છે એ સંયુક્ત રાષ્ટ્ર સંઘ યુએનઓ આદિવાસીઓ માટે એવો અર્થ આપે છે કે ભાઈ એબોરિજિનલ પીપલ અથવા તો ઇન્ડિજિનસ પીપલ. એમની ઓફિશિયલ વેબસાઇટ પર પણ આપને આ દસ્તાવેજ મળી શકશે. આદિવાસીઓની વ્યાખ્યા આપણે જોઈએ તો યુએને જે કહ્યું એ પ્રમાણે જ હોમાન્સ આદિવાસીઓનો અર્થ આપતા જણાવે છે
કે આદિમ જાતિના લોકોને નિરક્ષર કે અનક્ષર કહેવા જોઈએ, કારણ કે લેખિત ભાષા વિકસાવવામાં નિષ્ફળ રહ્યા છે, પરંતુ સગાઈ સંબંધ દ્વારા સંગઠિત વ્યવસ્થા વિકસાવી છે, જે પાશ્ચાત્ય સમાજ કરતાં વધુ વિસ્તૃત જોવા મળે છે. કે ભાઈ ઔપચારિક જ્ઞાનની જ્યારે વાત આવે છે આપણા સમાજશાસ્ત્ર વિષયમાં, તો ઔપચારિક જ્ઞાન જે છે એમાં ઓછું જોવા મળે છે. એટલે એ અર્થઘટન કરીને હોમાન્સ નિરક્ષર કે અનક્ષર કહેવા જોઈએ એવું તારણ બતાવે છે. પરંતુ ઔપચારિક જે બાબત છે, ઔપચારિકની જગ્યાએ અનૌપચારિક જે વ્યવસ્થા છે, એ વ્યવસ્થા પાશ્ચાત્ય સમાજ કરતાં પણ વધુ વિસ્તૃત જોવા મળે છે એવું એમનું માનવું છે. એસ્કિમો ઓસ્ટ્રેલિયન આદિમ સંસ્કૃતિની વાત જે છે, એમાં ઘણા સમાજશાસ્ત્રીઓએ એમ નોંધ્યું છે કે વિકસિત સમાજમાં સભ્ય કરતાં પણ વધારે ઉદાર, સ્નેહાળ અને સહકાર પ્રિય છે, અને તેઓ અનેક સમુદાયો ધરાવે છે. તેઓ સાચા વિશ્વાસુ, આનંદી અને હિંમતવાન હોય છે, જેઓ ફક્ત સદ્ગુણોને ઉચ્ચારે છે અને સદ્ગુણોની સાથે જ જીવે છે. એસ્કિમો ઓસ્ટ્રેલિયન આદિમ સંસ્કૃતિ જે છે, એ સંસ્કૃતિની એ આખી વાતને ધ્યાનમાં રાખીને અહીં મૂકવામાં આવી છે. મુખર્જીની વાત આવે છે. મુખર્જી નામના સમાજશાસ્ત્રી જણાવે છે કે આદિવાસીની વ્યાખ્યા આપતા જણાવે છે કે આદિવાસી પ્રાદેશિક જૂથ જે છે, જે પ્રદેશ, ભાષા, સામાજિક નિયમો અને આર્થિક પ્રવૃત્તિઓમાં સમાનતા ધરાવે છે. આદિવાસી પ્રાદેશિક જૂથ છે એટલે કબીલાઈ જીવન વ્યવસ્થા આધારિત દરેક જે કબીલા પ્રમાણેની આખી સંસ્કૃતિ વિકસી છે, એ પ્રદેશ એરિયા કે ભૌગોલિક એરિયા પ્રમાણે એમનું જીવન વ્યાપન થતું હોય છે, અથવા એમની સંસ્કૃતિ પ્રાંગળેલી હોય છે. એટલે પ્રાદેશિક જૂથ છે જે પ્રદેશ, ભાષા, સામાજિક નિયમો અને આર્થિક પ્રવૃત્તિઓમાં સમાનતા ધરાવે છે. ડબલ્યુ.જે. પેરીના કહેવા મુજબ આદિજાતિ એટલે સર્વસામાન્ય પ્રદેશમાં વસતો અને એક જ ભાષા બોલતો સમૂહ. ભાષાની વાત આવે એના પહેલાં ભાષા જે છે એ લિપિબદ્ધ થયેલી જોવા મળતી નથી, પરંતુ એ મૌખિક પરંપરાને આધારે જે આપણે મધર ટોંગ તરીકે ઓળખાવીએ છીએ, મૌખિક બોલી, એ એમાં વિકસેલી હોય છે. એટલે એક જ કમ્યુનિટી કે સમૂહ જે છે, એ સમૂહ એ એક જ ભાષા બોલતો સમૂહ તરીકે ઓળખાય છે. ડૉક્ટર રિવર્સના મતે આદિજાતિ એક એવું સામાજિક જૂથ છે જેના સભ્યો સામાન્ય ભાષા બોલે છે, તેમજ યુદ્ધ જેવા સર્વસામાન્ય હેતુમાં બધા ભેગા કરે છે. યુદ્ધ એટલે કે પોતાના જે કંઈ પણ તકલીફો ઊભી થાય છે બીજા સમાજ કે કમ્યુનિટી દ્વારા, ત્યારે પોતે એકતા દર્શાવીને, પોતે એક છે એવો ભાવ કરીને એવા સર્વસામાન્ય હેતુમાં બધા ભેગા સાથે મળીને એમનો સામનો કરતા હોય છે. એટલે જ ડૉક્ટર રિવર્સના મતે આદિજાતિ એક એવું સામાજિક જૂથ છે જેના સભ્યો સામાન્ય ભાષા બોલે છે, તેમજ યુદ્ધ જેવા સર્વસામાન્ય હેતુમાં બધા ભેગા મળી એમનો સંઘર્ષ કરતા હોય છે. જેકોબ્સ અને સર્ન આદિવાસીની વ્યાખ્યા આપતા જણાવે છે કે આદિવાસી ગ્રામ સમુદાયનો બનેલો એવો સંકુલ છે કે જે સમાન પ્રદેશ, સમાન ભાષા અને સંસ્કૃતિ ધરાવે છે, તેમજ તેઓ આર્થિક રીતે પરસ્પર ઓતપ્રોત થયેલા હોય છે. એટલે જે પણ આપણે વ્યાખ્યા જોઈએ છીએ, એ વ્યાખ્યા જે તજજ્ઞશ્રીઓએ આપી છે, એમાં મોટે ભાગે સમાન બોલી, સમાન પ્રવૃત્તિ, જે કંઈ આર્થિક છે, સામાજિક સાંસ્કૃતિક જે પ્રવૃત્તિ છે, એ મોટે ભાગે દરેક સમૂહમાં એકતા સાધક હોય છે, અને બધા ભેગા મળીને એમનું એ પાલન કરતા હોય છે અને એ રીતે જીવન જીવવાનો પ્રયત્ન કરતા હોય છે. એવો ભાવ આપણે આ આદિવાસી સમાજની જે વ્યાખ્યા આપી છે તજજ્ઞશ્રીઓ, એમાંથી આપણે સમજી શકીએ છીએ. ચાર્લ્સ વિનિક માનવ નિર્માણશાસ્ત્રના શબ્દોમાં લખે છે કે તે મુજબ આદિવાસી એક સામાજિક જૂથ છે જેને સદૈવ એવું નિશ્ચિત વિસ્તાર, સંસ્કૃતિ, સંવાદિતા, સર્વસામાન્ય ભાષા અને સામાજિક સંગઠન હોય છે. કુટુંબો અથવા લોહીના સંબંધોથી જોડાયેલા હોય છે. રક્ત સંબંધોથી સૌથી નજીક એ લોકો જોડાયેલા હોય છે, એવું ચાર્લ્સ વિનિક માનવ નિર્માણશાસ્ત્રના શબ્દકોશમાં એમણે લખ્યું છે. જ્યોર્જ પીટર મેર્ડોક આ એક સામાજિક સમૂહ છે જેની એક અલગ ભાષા હોય છે, પરંતુ ભિન્ન સંસ્કૃતિ તેમજ સ્વતંત્ર રાજનૈતિક સંગઠન હોય છે. સ્વતંત્ર રાજનીતિક એટલે કે પોતાની એક ઓટોનોમસી હોય છે. એટલે આદિવાસી સમાજમાં મોટેભાગે એવું જોવા મળે છે કે એ પોતે જ પોતાના ઉપર શાસન કરે છે. એટલે એટલું પ્રખર સ્વતંત્રતાવાદી અને એવું સ્વતંત્ર પ્રિય હોય છે, અને એને કારણે દરેક કમ્યુનિટી કે સમૂહ જે છે, એ સમૂહની પોતાની એક રાજનૈતિક વ્યવસ્થા વિકસી હોય છે. એનો એક મુખી હોય છે જે સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક કે પછી સંઘર્ષના સંદર્ભે એ લોકો બધા ભેગા મળીને એનું સંચાલન કરીને એ પરિસ્થિતિને થાળી પાડવાનું પ્રયત્ન કરતા હોય છે, જે એમનું રાજનૈતિક સંગઠનના સંદર્ભમાં. નોટ્સ એન્ડ ક્વેરીઝમાં લખ્યું છે કે માનવશાસ્ત્રની પુસ્તક નોટ્સ એન્ડ ક્વેરીઝમાં
જનજાતિને એવો સમુદાય બતાવવામાં આવ્યો છે જે કોઈ વિશેષ કડીબદ્ધ સ્વાયત્ત શાસન ચલાવી રહ્યો હોય છે. ભારતીય સંવિધાનની જ્યારે વાત કરીએ ત્યારે પણ એમની મૌખિક પરંપરા, ટ્રેડિશનલ લો એટલે પરંપરાગત કાયદાઓને ધ્યાનમાં રાખીને એમની વિશેષ જોગવાઈ આપવામાં આવી છે. અને એ 5th શેડ્યુલમાં, એ આખી 5th અને 6th શેડ્યુલમાં ભારતીય સંવિધાન જે છે એ 5મી અને 6ઠ્ઠી અનુસૂચિનો ભાગ છે. એ આપ જોશો સંવિધાનનો તો આપને વિશેષ ખ્યાલ આવી શકશે કે આખા આદિવાસી સમાજની જે વ્યવસ્થા ભારતીય સંવિધાન સભાએ આપી છે એ સંવિધાન સભાએ કેમ આપી છે. તો આના કારણો જે છે એ સામાજિક દ્રષ્ટિથી કડીબદ્ધ સ્વાયત્ત શાસન ચલાવી રહ્યો હોય એ એમની આખી વ્યવસ્થા જે છે એ વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આખું પ્રાવધાન સંવિધાનમાં પણ આપવામાં આવ્યું છે. આદિવાસીઓની બંધારણીય વ્યાખ્યા આપણે જોઈએ તો અનુસૂચિત જનજાતિ શબ્દનો સર્વપ્રથમ ભારતના બંધારણમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. એમાં અનુચ્છેદ 366નું 25 જે ભાગ છે એ અનુસૂચિત જનજાતિ નીચે પ્રમાણે વ્યાખ્યાયિત કરી છે. આ બાબતોમાં એમાં અનુસૂચિત જનજાતિ આપ સંવિધાનની કલમ 366નો 25મો મુદ્દો જોશો તો એમાં આપને ખ્યાલ આવશે. એમાં અનુસૂચિત જનજાતિઓને એવી જનજાતિઓ અથવા જનજાતિ સમુદાયોનો ભાગ અથવા એવા જૂથ સામેલ છે જેમાં બંધારણીય ઉપયોગ માટે અનુચ્છેદ 342ના 366માં એમની વ્યાખ્યા કરવામાં આવી છે. અને 342ની બાબત જે છે એમાં એ કલમમાં અનુસૂચિત જનજાતિઓ સમજવામાં આવે છે. આપ 342નો કલમનો અભ્યાસ કરશો તો આપને વધારે ખ્યાલ આવશે. અનુચ્છેદ 342 જે જનજાતિઓની ઓળખનો અર્થ બતાવે છે જે આપણે જોઈએ એમાં એક કે ભાઈ રાષ્ટ્રપતિ કોઈપણ રાજ્ય અથવા સંઘ શાસિત ક્ષેત્રોના સંબંધમાં અને જ્યાં એ રાજ્ય છે ત્યાંના રાજ્યપાલની સલાહથી લોક અધિસૂચના દ્વારા તે જનજાતિઓ કે જનજાતિ સમુદાયો અથવા જનજાતિઓ કે જનજાતિ સમુદાયોના ભાગો અથવા તેના જૂથોને નિર્દિષ્ટ કરી શકશે જેના આ સંવિધાનના પ્રયોજન માટે યથાસ્થિતિ તે રાજ્ય કે સંઘ રાજ્ય ક્ષેત્રના સંબંધમાં અનુસૂચિત જનજાતિ ગણવામાં આવશે. આ પહેલો મુદ્દો જે છે. બીજા મુદ્દાની જ્યારે વાત કરીએ તો સંસદીય કાર્યવાહી દ્વારા કોઈપણ જનજાતિ કે જનજાતિ અથવા જનજાતિ સમુદાયોનો ભાગ અથવા તેમાં જુદા જૂથખંડ એકના અધીન કરવામાં આવેલી અધિસૂચનામાં નવનિર્દિષ્ટ અનુસૂચિત જનજાતિઓની સૂચિમાં જ્યારે કોઈ વ્યક્તિ જન્મથી અનુસૂચિત જનજાતિ હોવાનો દાવો કરે છે તો નીચે પ્રમાણેની બાબતો આપણે પ્રમાણિત કરવા જોઈએ એવી બાબત મૂકવામાં આવી છે. એમાં આ જે 6 બાબતોની આપણે વાત કરીએ તો એ 6 બાબતોમાં પ્રથમ જે છે એ પ્રથમ જે તે વ્યક્તિ અને તેમના માતા પિતા બતાવવામાં આવેલ સમુદાય સાથે સંબંધ ધરાવે છે. બીજું, જે તે સમુદાય રાષ્ટ્રપતિ દ્વારા બહાર પાડેલ રાજ્યના સંબંધના આદેશમાં અનુસૂચિત જનજાતિના રૂપમાં સામેલ છે. તેમનો ધર્મ કોઈ પણ હોઈ શકે છે. જે તે વ્યક્તિ તે જ રાજ્યમાં તથા ક્ષેત્રમાં રહે છે ત્યાં એ સમુદાયને અનુસૂચિત રાખવામાં આવ્યો છે. જે તે વ્યક્તિ રાષ્ટ્રપતિ દ્વારા પાડેલ વટહુકમના દિનાંકથી એટલે કે ગેઝેટ નોટિફિકેશન એ દિનાંકથી રાજ્યનો સ્થાયી નિવાસી હોવો જોઈએ. છઠ્ઠું, એવો વ્યક્તિ જે વટહુકમ જાહેર થયેલ સમયે સ્થાયી નિવાસથી અસ્થાયી રૂપથી કોઈપણ કાર્યને માટે બહાર રહ્યો હોય, દાખલા તરીકે શિક્ષણ લેવા માટે એ પોતાના સ્થાનથી બીજા રાજ્યમાં કે બીજા પ્રદેશમાં ગયો હોય, પોતાનું ગુજરાન ચલાવવા માટે એ પોતાના સ્થાનથી બીજા રાજ્યમાં કે બીજા પ્રદેશમાં ગયો હોય તો તેને અનુસૂચિત જનજાતિ માની શકાય છે. જો તે સમુદાય ને રાજ્ય દ્વારા સંબંધિત હુકમમાં સ્થાન આપવામાં આવેલું છે પરંતુ તેને પોતાના અસ્થાયી નિવાસમાં આવવું ન માની શકાય, ભલે તે જનજાતિનું નામ તે ક્ષેત્ર સાથે સંબંધિત હુકમ હોય. આ જે બાબત જે છે એ સંવૈધાનિક પ્રાવધાનને આધારે આદિવાસીઓની બંધારણીય ખ્યાલ કઈ રીતે આપણે ઓળખી શકીએ એ આપણે સમજી શક્યા. હવે આ જે વ્યાખ્યાન જે થયું આપણે એમાં જે બાબતો આપ સમજ્યા કે આદિમનો ખ્યાલ, આદિવાસીનો ખ્યાલ, આદિવાસીઓની વ્યાખ્યા, આદિવાસીઓની બંધારણીય વ્યાખ્યા એ સમજવા માટે અથવા તો પોતાના સ્વાધ્યાય માટે એકમના માટે આપ આ જે પ્રશ્નો જે છે એ પ્રશ્નો પોતાના સ્વાધ્યાય પદ્ધતિ તૈયાર કરીને આ એકમને આપ સરળતાથી સમજી શકશો. આના માટેના આ 5 શબ્દો, આ જે પ્રશ્નો જે છે એ પ્રશ્નોને આપ વિસ્તારથી પોતાની એક નોંધ તૈયાર કરીને પોતે એ તૈયાર કરી આ એક એકમ વિશે સત્રાંત પરીક્ષા અથવા તો પોતાની જાણકારી માટે, પોતાના જ્ઞાનને વધારવા માટે એ સ્વાધ્યાય આપ કરી શકશો. એનો પહેલો પ્રશ્ન છે, આદિવાસી સમાજનો ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય સમજાવો.
જે આપણે અગાઉ ચર્ચા કરી. આદિમ શબ્દનો અર્થ સમજાવો. જે વ્યાખ્યાઓ આપી છે એના સિવાયની પણ વ્યાખ્યાઓ વધારે ક્યાં જોવા મળે છે એ આપ લાઇબ્રેરીનો ઉપયોગ કરીને, સંબંધિત પુસ્તકનો ઉપયોગ કરીને આપ વિસ્તારથી એમને સમજી શકશો, એની એક નોંધ તૈયાર કરી શકશો. ત્રીજો છે વિશ્વ અને ભારતના લોકોની જાતિગત ઓળખનું વર્ગીકરણ કરો. જે આપણે અગાઉ ચર્ચા કરી, પરંતુ બીજા કયા કયા તજજ્ઞ અથવા માનવશાસ્ત્રી અથવા સમાજશાસ્ત્રીઓએ ચર્ચા કરી છે કે જાતિગત ઓળખ માટેના કઈ બાબતો મૂકી છે, એ બાબતોની પણ આપ નોંધ તૈયાર કરીને પોતાના જ્ઞાનને આ બાબત વિશે વિસ્તારી શકશો. આદિવાસીઓ માટે વિવિધ તજજ્ઞશ્રીઓએ આપેલી વ્યાખ્યાઓ તૈયાર કરો કે જે અગાઉ આપણે ભણ્યા એ તો છે જ, એના સિવાયની બીજા કયા સમાજશાસ્ત્રીઓએ વ્યાખ્યાઓ આપી છે એ વ્યાખ્યાઓને સમજવા માટે પણ આપ લાઇબ્રેરીનો ઉપયોગ કરીને, સમાજશાસ્ત્રના પુસ્તકનો ઉપયોગ કરીને, આદિવાસી સમાજ અંગેના જે કંઈ પણ બાબતો આપને જોવા મળે એનો ઉપયોગ કરીને આ પ્રશ્ન વિશે આપ વિસ્તારથી સમજી શકશો. પાંચમો છે આદિવાસીઓ માટેની બંધારણીય વ્યાખ્યા સમજાવો કે જે સંવૈધાનિક પ્રાવધાન છે, જે ગુજરાત સરકાર અથવા ભારત સરકારના જે લેજિસ્લેટિવ ડિપાર્ટમેન્ટ છે એની અંદર જે આપણને સંવિધાન મળી શકશે, એ સંવિધાનને આપ અભ્યાસ કરીને, જે મેં આપ 366નો 25 અથવા તો 342નો જે ભાગ છે, જે આપણે 5મી અનુસૂચિની જે વાત કરી છે, એ આપ સંવિધાન મેળવી સરકારની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ જે છે એનો અભ્યાસ કરીને પણ પોતાના જ્ઞાનને આપ આગળ વધારી શકશો. તો આ જે 5 પ્રશ્નો છે એ 5 પ્રશ્નો સ્વાધ્યાય માટે આપ કરી શકશો. ત્યાં સુધી બીજા યુનિટમાં હવે પછી આપણે વ્યાખ્યાનમાં જોઈશું. આ જે બાબતો જે છે આ એકમ પૂરતી આપણે આજે અહીં આપણે ભણ્યા, જે આપને ખ્યાલ આવી શક્યો હશે. આભાર. स्वाध्यायः परमः